ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો आज આ વિડીયોની અંદર એટલે કે આપણે ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેના શું કહે છે કે ક્ષેત્રફળનો અભ્યાસ કરવાનો છે। શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેને એમ કે ક્ષેત્રફળનો શું કરવાનો છે એમ કે અભ્યાસ કરવાનો છે એટલે કે ત્રિકોણનો ક્ષેત્રફળ। તો અહીં આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ કે જે આપણે એમ કે આગળના ચેપ્ટરની અંદર ચતુષ્કોણના પ્રકારમાં શું કહે છે એમ કે શીખી ગયા છે। તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની જોડ કેવી હશે એમ કે સમાન હોય। શું કહે છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ કેવી હશે એમ કે સમાન હોય તો તે ચતુષ્કોણને શું કહી શકાય છે એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની એમ કે રેખાઓ શું કહે છે કે એકબીજાને એમ કે ક્યારે છેદે નહીં। તો કે તેવા ચતુષ્કોણને આપણે એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ। તો કે અહીં તેના ક્ષેત્રફળની વાત કરીએ તો કે એના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। એના પછી વાત કરીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ। તો કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે જે આપણે આગળના ધોરણની અંદર પણ શું કહે છે એમ કે શીખી ગયા છે। અને એના સિવાયને એમ કે બીજું સૂત્ર છે કે આપણે હેરોનનું સૂત્ર ચેપ્ટર નંબર 12માં શીખી ગયા છીએ કે હેરોનનું સૂત્ર છે કે વર્ગમૂળમાં s કૌંસમાં s - a કૌંસમાં s - b કૌંસમાં s - a ત્યાં સૂત્રની મદદથી બી શું કહે છે કે આપણે એક દાખલો કરી શકીએ છીએ। તો કે અહીં આપણે પહેલો ટોપિક છે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો કે અહીંયા આપણે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણને શું મેળવી લઈએ છીએ એમ કે આપણે સમજ મેળવીએ। તો કે અહીં આપણી પાસે એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણની જો એમ કે વાત કરીએ તો એટલે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાશે તો અહીંયા હું લખીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ। જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। શું કહે છે કે સામસામેની બાજુ સરખી હોય તેને આપણે શું કહી શકીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ। એના પછી વાત કરીએ કે સમતલ્ય પ્રદેશ। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સમતલ્ય પ્રદેશ। તો સમતલ્ય પ્રદેશ કોને કહેવાય છે તો કે આપણી પાસે એક શું છે એમ કે સમતલ છે। તો કે આ સમતલ છે તેની અંદર એમ કે કોઈ બી બંધ આકૃતિ આપણે લઈએ છીએ વર્તુળ તો આપણી પાસે શું થાય એમ કે બંધ આકૃતિ તેને આપી દે છે ક્ષેત્રફળ a। તો અહીંયા આપણે લખી શકીએ કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલ્ય પ્રદેશ કહે છે। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સરળ બંધ આકૃતિ દ્વારા એટલે કે આપણી પાસે આ કેવી છે બંધ આકૃતિ એટલે કે સરળ બંધ આકૃતિ દ્વારા જે ઘેરાયેલો ભાગ છે આ જે ઘેરાયેલો ભાગ છે એને શું કહેવાય છે કે સમતલ્ય પ્રદેશ તરીકે એમ કે આપણે ઓળખીએ છીએ। એના પછી છે આકૃતિનું ક્ષેત્રફળ। શું કીધું છે એમ કે આકૃતિનું એમ કે ક્ષેત્રફળ તો કે આકૃતિના ક્ષેત્રફળની જો વાત કરીએ તો એટલે કે આપણે કહી શકીએ છીએ કે જો સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશમાં પરિમાણ કે માપનું આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે શું કહે છે કે આકૃતિ ક્ષેત્રફળ કહે છે તો આપણે લખીએ કે સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશના પરિમાણ કે માપ ને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। શું કહે છે કે સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશના
પરિમાણ કે માપને શું કહેવાય છે? આકૃતિનું ક્ષેત્રફળ. તો આપણે લખી શકીએ છીએ કે ક્ષેત્રફળ હંમેશા કેવું હોય છે? એમ કે ધન. તો લખે ક્ષેત્રફળ હંમેશા ધન હોય છે, જે ક્યારેય ઋણ હોતું નથી. શું કહે છે? કે જેમ કે ક્યારે ઋણ હોતું નથી અને તેને ચોક્કસ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. શું કહે છે? કે જેમ કે હંમેશા ધન હોય છે, કે તે ક્યારે એમ કે ઋણ હોતું નથી, અને તેને શું કહે છે? કે ચોક્કસ એકમ. મીટર હોય તો મીટર, સેમી હોય તો સેમી, તો કે એવા ચોક્કસ એકમ દ્વારા શું કહે છે? કે તેને એમ કે દર્શાવવામાં આવે છે. એના પછી જો વાત કરીએ કે એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ. શું કીધું છે? કે એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ. તો એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ તો લખીએ કે જો બે આકૃતિઓ A અને B એકરૂપ હોય. શું કહે છે? એમ કે એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ ચોક્કસ રીતે શું કહે છે? તેમના ક્ષેત્રફળ ચોક્કસ રીતે કેવા થશે? એમ કે સમાન થાય. એકરૂપ તો આપણે લખી શકીએ છીએ કે જો આપણી પાસે ત્રિકોણ છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એમ કે આપણી પાસે શું કહે છે? એમ કે ત્રિકોણ છે. તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ આપણી પાસે બંને કેવા છે? સરખા, ABC, DEF. તો આપણે લખીએ ત્રિકોણ ABC સમાન. કયું થશે? ત્રિકોણ DEF. તો બંને ત્રિકોણ કેવા છે? સરખા. જો બંને ત્રિકોણ સરખા તો આપણે કહી શકીએ છીએ એના ક્ષેત્રફળ બી કેવા થશે? કે સરખા. એટલે કે જો એમ કે કોઈ આકૃતિમાં જો એમ કે ત્રિકોણ સરખા તો એના ક્ષેત્રફળ બી કેવા થશે? એમ કે સમાન થાય એવું આપણે કહી શકીએ છીએ. પણ જો આપણી પાસે ક્ષેત્રફળ સરખા તો આકૃતિ એકરૂપ હોય તેમ કે શક્ય નથી. એટલે કે કઈ રીતે? એક્ઝામ્પલ જો આપણે વાત કરીએ કે આપણી પાસે આ વર્તુળ છે, તો એનું ક્ષેત્રફળ લઈએ છીએ કેટલું છે? 25 છે. અને ચોરસ છે, એનું બી ક્ષેત્રફળ કેટલું આવી ગયું આપણી પાસે? સપોઝ કે 25 છે. તો કે આ ક્ષેત્રફળ આપેલું છે 25. તો આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ સમાન છે, પરંતુ એ આકૃતિ છે એમ કે એકરૂપ નથી, એવું આપણે એમ કે કહી શકીએ છીએ. એટલે કે કીધું છે કે તેનાથી જે ઉલટું, એટલે કે સમાન ક્ષેત્રફળવાળા એ ક્યારે એમ કે એકરૂપ હોતા નથી. તો આપણે લખીએ કે સમાન ક્ષેત્રફળવાળા ક્યારેય એકરૂપ હોતા નથી. શું કહે છે? કે સમાન ક્ષેત્રફળવાળા એમ કે ક્યારે એકરૂપ હોતા નથી. આગળ જો વાત કરીએ કે આકૃતિના ક્ષેત્રફળનો સંકેત. શું કહે છે? કે આકૃતિના ક્ષેત્રફળનો શું કીધું છે? એમ કે સંકેત. તો કે ક્ષેત્રફળ છે, તો એને આપણે જો દર્શાવવું હોય તો આપણે લખીએ કે આકૃતિ એના કોઈ બી આપણે આકૃતિ લઈ શકીએ કે આકૃતિ એના ક્ષેત્રફળને સંકેતમાં શું કીધું છે? કે સંકેતમાં એરિયા ઓફ એ. શું કીધું છે? એમ કે એરિયા ઓફ એ દ્વારા શું કરવામાં આવે છે? એમ કે દર્શાવવામાં આવે છે. એટલે કે એરિયા ઓફ એ. અને શું વંચાશે વિદ્યાર્થી મિત્રો? એરિયા. આપણે ક્ષેત્રફળ જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? કે એરિયા. એટલે કે શું કહે છે? કે એરિયા ઓફ એ દ્વારા દર્શાવવામાં આવે છે. એના પછી જો આગળ વાત કરીએ કે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મ. તો કે ગુણધર્મની વાત કરીએ તો ગુણધર્મ નંબર 1, જો એ અને બી એકરૂપ હોય. શું કહે છે? કે એકરૂપ આકૃતિઓ હોય. એટલે કે બંને જો એકરૂપ આકૃતિઓ હોય તો શું કહે છે? કે એના ક્ષેત્રફળ બી કેવા થશે? સમાન. તો એરિયા ઓફ એ બરાબર લખી શકાય એરિયા ઓફ બી. બંનેના ક્ષેત્રફળ બી કેવા થશે? સરખા. એટલે કે બંને આપણી પાસે શું કહે છે? કે સમાન હોય. હવે વાત કરીએ કે જો આપણી પાસે શું કહે છે? કે જો
આપણી પાસે આકૃતિ ટી ધરાવતો એક સમતલ છે, આકૃતિ ટી ધરાવતો સમતલ. તો એમાં આપણી પાસે આકૃતિની વાત કરીએ કે આ એક શું કીધું છે, સમતલ છે ટી જેટલો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આકૃતિ ટી ધરાવતો શું કહે છે કે એક સમતલ છે. એમાં આપણી પાસે બે આકૃતિ કીધી છે, આ એ છે અને આ શું કહે છે, બી છે, જે અનિયમિત આકારની છે. તો કે આપણે ટોટલ જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લખી શકીએ કે એરિયા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, એરિયા ઓફ એ વત્તા એરિયા ઓફ બી. એટલે આપણે કહી શકીએ કે બંનેના સરવાળો બરાબર શું કહે છે કે આપણને જે ટી સમતલ છે એમ કે મળે છે. તો શું કીધું છે કે વિદ્યાર્થી મિત્રો કે જો આપણે જો એમ કે વાત કરીએ તો એટલે કે એકવાર શું કરીએ અને ફરીથી એમ કે રિપીટ કરી દઈએ. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી છે, સમાન. તો એ ચતુષ્કોણને આપણે શું કહી શકીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમતલ્ય પ્રદેશ તો કે અહીંયા આપણને સમતલ્ય પ્રદેશ દર્શાવેલો છે કે સરળબંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને એટલે કે તેના દ્વારા એમ કે ઘેરાયેલા ભાગને આકૃતિનો શું કહે છે કે સમતલ્ય પ્રદેશ. હવે આકૃતિનું ક્ષેત્રફળ કે સરળબંધ આકૃતિના સમતલ્ય પ્રદેશમાં પરિમાણ કે માપ એટલે કે શું કહે છે કે તેને આપણે કે કોઈ બી એટલે કે માપ કે પરિમાણ દ્વારા દર્શાવવામાં આવે છે. ક્ષેત્રફળ હંમેશા કેવું હોય છે એમ કે ધન, જે ક્યારેય એમ કે ઋણ હોતો નથી, અને એને ચોક્કસ એકમ દ્વારા શું કહે છે કે દર્શાવવામાં આવે છે. એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ કે જો બે આકૃતિઓ એ અને બી એકરૂપ હોય, જો એમ કે એ અને બી એકરૂપ હશે તો ચોક્કસ રીતે એના ક્ષેત્રફળ બી કેવા થશે એમ કે સરખા થશે. એવું જરૂરી નથી કે જો એમ કે ક્ષેત્રફળ સરખા તો એ આકૃતિ શું કે છે એમ કે એકરૂપ હોઈ શકે. એના પછી જો વાત કરીએ કે આકૃતિના ક્ષેત્રફળને સંકેતમાં એરિયા ઓફ એ વડે શું કહે છે દર્શાવવામાં આવે છે. અને એના ગુણધર્મની વાત કરીએ તો કે જો એરિયા ઓફ એ અને બી બંને એકરૂપ છે તો એના જે સરવાળો એટલે કે બંને એ કેવા થશે એમ કે સમાન થશે. તો કે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે શું કીધું છે એમ કે આની જો આપણે વાત કરીએ તો કે અહીંયા આપણે કે ચેપ્ટર નંબર 9માં એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના શું કહે છે કે ગુણધર્મો કેટલાક એમ કે શું કહે છે કે જે આપણે ચેપ્ટર નંબર 8માં શીખી ગયા છે કે તેના વિશેની સમજ એમ કે શું કહે છે કે આ ચેપ્ટર નંબર 8માં આપણે બહુ સારી રીતે મેળવેલી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે કોને કહેવાય છે, એનું ક્ષેત્રફળ શું છે, એમાં શું કહેવા માંગે છે વગેરે વસ્તુને એમ કે આપણે અભ્યાસ કરી ગયા છે. તો કે આવી જ રીતના જે થિયરી છે તેને તમારે નોટમાં સમજીને એકવાર લખવાની છે કે જેથી કરીને કે તમને આમાં વધારેમાં વધારે એમ કે સમજ પડે.